નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે લાસ્ટ લેક્ચરમાં ટોપિક કર્યો છે એના આધારિત દાખલાઓ જે સ્વાધ્યાયની અંદર મેં તમને છેલ્લે કીધા હતા કે જાતે ગણજો, પ્રયત્ન કરજો, ન થાય તો હું કરાવીશ. તો એ દાખલાઓ છે સ્વાધ્યાયની અંદર 3 દાખલા છે, 5.21, 22 અને 23. આપણે ઊંધેથી ચાલુ કરીએ છીએ. 23 અને 22 અહીંયા મેં રકમ છે, પ્રશ્ન લખી દીધા છે. 2 સોલ્વ કરી અને પછી આપણે 21મો પ્રશ્ન પણ જોઈ લઈશું. તો આ પાવર જે ટોપિક આપણે ભણ્યા એના આધારિત પ્રશ્નો છે. સૌથી પહેલાં આપણે 5.23નો પ્રશ્ન છે એની જો વાત કરીએ તો પ્રશ્ન આપણને આપ્યો છે કે ભાઈ એક કુટુંબ છે એ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. હવે સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા છે એ 200 વોટ પર મીટર સ્ક્વેરના દરથી આપાત થાય છે. હવે આ વસ્તુ પહેલાં તો સમજવાની છે કે આનો અર્થ શું થાય. 200 વોટ પર મીટર સ્ક્વેર, એક મીટર સ્ક્વેર ગુજરાતીમાં કહીએ તો 1 ચોરસ મીટર દીઠ. તો 1 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ આવું એક ચોરસ હોય તો એના પર સૂર્ય ઉર્જા જે આપાત થાય છે એનો પાવર કેટલો છે તો કે 200 વોટ છે. ઓકે, જેમાંથી આ 200 વોટ સૂર્ય ઉર્જા આપાત થાય છે. આપણે ઘર ઉપર પેલી સોલાર પ્લેટ ને બધું લગાવતા હોઈએ છીએ ને, એનો આ પ્રશ્ન છે, બરાબર. તો 1 મીટર સ્ક્વેર, 1 મીટર બાય 1 મીટરની તમે સોલાર પ્લેટ રાખી હોય તો સૂર્ય ઉર્જા એના ઉપર જે આપાત થાય છે એનો પાવર છે 200 વોટ. જેમાંથી શું થાય છે, જો આગળ શું કહે છે કે જો આ પૈકી 20% ઉર્જાનું એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય, એટલે 200 વોટ ઉર્જા આપાત થાય છે સૂર્યમાંથી, ઉર્જા 200 વોટ પાવર આવે છે ઉર્જાનો, પણ એમાંથી જે સોલાર સેલ છે, આપણે જે સોલાર પ્લેટ મૂકેલી હોય એ આપણને વિદ્યુત બનાવીને આપશે. તો વિદ્યુત ઉર્જા જે મળે છે ને એ પૂરેપૂરી 200 વોટ નથી મળતી, પણ એના કેટલા ટકા, 20% ઉર્જા છે એ જ ખાલી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તો આપણને પ્રશ્ન એવો કીધો છે કે આ જે કુટુંબ છે કે જે 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે તો એને કેવડી સોલાર પ્લેટ પેલી જે છે પેનલ એ રાખવી પડશે, એનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ, આ વસ્તુ આપણે ગણીને કહેવાની છે. આમ જોવા જાવ તો ઇઝી પ્રશ્ન છે, એમાં ખાસ કોઈ પાવરના સૂત્રનો એનો કોઈ ઉપયોગ છે નહીં. આમ જોવા તો લોજિકલ પ્રશ્ન છે આ. સૌથી પહેલાં તો આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ 1 મીટર સ્ક્વેર દીઠ 1 મીટર સ્ક્વેર દીઠ આપાત સૂર્ય ઉર્જાનો પાવર તો એ કેટલો છે, 200 વોટ છે. ઓકે, હવે આમાંથી 20% જ તે વિદ્યુતમાં રૂપાંતરિત થાય છે. તો અહીંયા લખીએ કે તેથી 1 મીટર સ્ક્વેર દીઠ મળતો વિદ્યુત પાવર 200 વોટ આપાત થાય છે, પણ એમાંથી 20%નું કન્વર્ઝન થાય એટલે 1 મીટર સ્ક્વેર દીઠ મળતો વિદ્યુત પાવર, ચલો ને એને હું પી કહી દઉં તો 200ના 20%. હવે કોઈ પણ વસ્તુના ટકાનું આપણે સાદું આપવું હોય તો ભાગ્યા 100 કરીએ. અહીંથી 0 0 2 કેન્સલ કરી દો, 20 ગુણ્યા 2 એટલે કેટલા થશે, 40 વોટ. એટલે આ વાત સમજાય છે કે આપાત થાય છે સૂર્યમાંથી 200 વોટ, એમાંથી આપણને કન્વર્ઝન જે વિદ્યુત, આપણે તો વિદ્યુત જ બનાવવાનું છે ને, આપણે તો બધી જે ઘરના ઉપકરણો હોય વિદ્યુતથી ચાલતા હોય એ ચલાવવાના છે સોલાર પેનલની મદદથી. તો 200 વોટ આપાત થાય છે, એમાંથી આપણને ઉપયોગી કેટલા થાય છે, માત્ર 40 વોટ. ઓકે, તો હવે આપણે એવું કહેવાનું છે કે ભાઈ આ કુટુંબને જરૂર કેટલાની છે, ટોટલ 8 કિલો વોટની. તો એના માટે એણે કેવડી મોટી સોલાર પેનલ છે એ લગાવવી જોઈએ, કેટલું ક્ષેત્રફળ રાખવું જોઈએ. તો અહીંથી આપણને ખબર પડી આ બધી જે મેં ગણતરી કરી એ મેં શેના માટે કરી છે, કેટલા ક્ષેત્રફળ માટે કરી છે, 1 મીટર સ્ક્વેર માટે. જુઓ કે 1 મીટર સ્ક્વેરમાં આપાત 200 વોટ થાય અને એમાંથી આપણને ઉપયોગી કેટલી થાય, 40 વોટની પાવર છે એ ઉપયોગી થાય. ટોટલ જોઈએ છે આપણે 8 કિલો, 8 કિલો, કિલો એટલે 1000, એટલે 8000 વોટની જરૂર છે. તો ક્ષેત્રફળ કેટલું રાખવું જોઈએ, તો અહીં તમે ત્રિરાશિ મૂકી શકો કે ભાઈ ઉપયોગી પાવર, આવી રીતે હું ત્રિરાશિ લખું, ઉપયોગી પાવર, અને સામે લખીએ જરૂરી ક્ષેત્રફળ. તો અગર જો 40 વોટ જ જો આપણે વાપરવું હોત તો 40 વોટ આપણને કેટલા ક્ષેત્રફળમાં મળે છે, 1 મીટર સ્ક્વેરના ક્ષેત્રફળમાંથી મળી જાય છે. પણ આપણી જરૂરિયાત કેટલી છે, મતલબ આ કુટુંબની જરૂરિયાત કેટલી છે, 8 કિલો એટલે કે 8000 વોટ. એમાં એને કેટલા ક્ષેત્રફળની જરૂર પડશે. તો અહીંથી તમે ત્રિરાશિનો તો લગભગ ઉપયોગ બધાને આવડતો જ હોય, 8000 ઉપર જઈને 40 નીચે આવશે ને પેલો ગુણ્યા 1 ને, એટલે 8000
વોટ ગુણ્યા 1 મીટર સ્ક્વેર ભાગ્યા 40 વોટ. વોટ વોટ કેન્સલ થઈ જશે, 0 0 કેન્સલ, 4 એકા 4 અને 800ના 4થી તમે ભાગાકાર કરશો એટલે થઈ જશે 200. 200 ગુણ્યા 1 એટલે કે 200 મીટર સ્ક્વેર. આટલું ક્ષેત્રફળ જરૂરી છે. અહીં નીચે હું લખી દઉં. તેથી જરૂરી એરિયા 200 મીટર સ્ક્વેર. દેખાય છે કે હા, ઓલું છેલ્લે જે એ મેં એરિયા બરાબર 200 મીટર લખ્યું એ થોડું નીચે જતું રહ્યું. એક જ મિનિટ. હા ચલો, હવે દેખાય છે. બરાબર, સારું. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 5.23. હવે 22મો પ્રશ્ન જોઈએ. 22મો પ્રશ્ન શું કહે છે આપણને કે વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ, એટલે ડાયટિંગ કરનારા, જીમમાં જનારા જે લોકો હોય ને એના માટેનો પ્રશ્ન છે કે એ શું કરે છે. જીમમાં જનાર વ્યક્તિ 10 કિલોગ્રામના દળને 1000 વખત 0.5 મીટર જેટલું, એટલે ઓલા જે ડમ્બેલ શું કહેવાય, ઓલા ઊંચા કરતા હોય વજનિયા, હે ને, તો એવી કંઈક વાત છે. 10 કિલોગ્રામનું દળ 1000 વખત કેટલું ઊંચું કરે છે, 0.5 મીટર જેટલું એ ઉપર તરફ લાવે છે. હવે અહીંયા એણે કામ કર્યું જે હોય એ કોના વિરુદ્ધમાં કર્યું હોય, તો કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં. જો એ જે કાંઈ વજન છે વસ્તુ, એ વજનને આમને મૂકી જ દે તો એ નીચે જતું રહેવાનું. શા માટે નીચે જતું રહે, તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને નીચે તરફ ખેંચે. તો ગુરુત્વાકર્ષી બળ જેટલું બળ લગાડે ત્યારે આમ ઉપર ખેંચી શકશે એને. ઓકે, અને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં એને ઉપર તરફ એ લઈ જાય છે. તો પહેલો પ્રશ્ન આપણને એમ કર્યો છે કે આ વ્યક્તિ વડે ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધ કેટલું કાર્ય થાય. તો એ કાર્યની જો આપણે વાત કરીએ, એ પ્રશ્નનો જવાબ લખું છું. વ્યક્તિ વડે થતું કાર્ય, વ્યક્તિ વડે થતું કાર્ય. તો W બરાબર આપણી પાસે સૂત્ર છે FD cos θ. પણ અહીંયા F એટલે ગુરુત્વાકર્ષી બળની વાત કરી છે એટલે હું લખી દઉં mg. બરાબર. પછી D એટલે સ્થાનાંતર. કેટલું એ ઊંચું લઈ જાય છે એ વજનને, આ દળને, સોરી, કેટલું ઊંચું લઈ જાય છે, 0.5 મીટર જેટલું. એટલે આ આપણા માટે સ્થાનાંતર છે. ઓકે, આ D અને cos θ. આ D ની જગ્યાએ કદાચ હું H પણ લખી શકું હો, કારણ કે ઊંચાઈ એ લઈ જાય છે તો આપણે mgh લખી દઈએ. વસ્તુ તો બધી સરખી છે તો એ સ્થાનાંતર જ. હવે અહીંયા આપણે જો કિંમતો મૂકીએ, m કેટલું દળ છે તો કે 10 કિલો. પછી gનું મૂલ્ય આપણે 9.8 લખીએ. h કેટલી ઊંચાઈ લઈ જવાનું છે તો કે 0.5 અને ગુણ્યા cos θ. θ કેટલો આવશે, તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય, ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે અને સ્થાનાંતર ઉપર થાય છે. એટલે અહીંયા લખી દઉં હું cos 180. બીજી એક વાત, આપણે એક વસ્તુ હજી રહી ગઈ એમાં. જો આપણને એવું કીધું છે કે આ કેટલી વખત આ કરે છે વ્યક્તિ, 1000 વખત. જો આ કાર્ય ગણશો નહીં તો ખાલી એક વખત જ ઊંચું કરવા માટે વપરાતું ઉર્જા, વપરાતું કાર્ય છે આ. તો મારે અહીંયા ગુણાકારમાં 1000 કરવું પડશે ને, ત્યારે ટોટલ કાર્ય મળશે. કારણ કે 1000 વખત એ વસ્તુ કરે છે એ વ્યક્તિ. તો અહીંયા ગુણાકારમાં હું 1000 એટલે કે અહીંયા બાજુમાં 10 ની 3 લખી દઉં. ચલો હવે ગણતરી કરીએ. જો cos 180 છે એ -1 થશે અને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કાર્ય છે એટલે ઋણ કાર્ય આવશે. એ તો આપણને ખ્યાલ આવી જાય. બાકી ગણતરી કરો તમે તો 9.8. પહેલાં તો એક કામ કરીએ. જો આ 10, બીજી પેન લઈ લો. આ 10 ગુણ્યા આ 0.5 કરો એટલે 5 થઈ ગયું. હવે એ 5નો ગુણાકાર 9.8 સાથે કરો. 5 9 45, 5 8 40, 45 4 49. એટલે કે આ થઈ જશે આપણું 49. અને ગુણાકારમાં જો 1000 છે, 1000 વખત છે ને આવું કામ, ગુણ્યા 10 ની 3 અને કાર્યનું એકમ જૂલ. ઋણ નિશાની એવું દર્શાવે કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરેલું છે. બાકી કાર્યનું મૂલ્ય કેટલું, તો કે 49 ગુણ્યા 10 થી 3, 10 થી 3 એટલે 1000. એટલે તમે અહીંયા એવું લખી શકો, માનાંકમાં W. કાર્યનું મૂલ્ય જો વાત કરીએ તો એ હશે 49,000 જૂલ. આટલું કાર્ય છે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં થયું હશે. મૂલ્યની દ્રષ્ટિએ જુઓ તો 49,000, અને જો માઇનસ નિશાની રાખો તો એ દર્શાવે કે વિરુદ્ધમાં કાર્ય થયેલું છે. બરાબર. ઓકે, સારું. ચાલો, તો એ પ્રશ્નનો જવાબ તો લગભગ ઇઝી હતો, એમાં તો બહુ કંઈ ખાસ અઘરું હતું નહીં. હવે મેઇન વાત છે આ બી પ્રશ્નની. હવે જીમમાં જે વ્યક્તિ જાય એ શું કરે, એનું ફેટ ઓછો કરવા માંગતો હોય ને, આમ તો મારી જરૂર છે પણ
હું નથી જતો, હમણાં તમને ખ્યાલ આવશે શા માટે નથી જતો એમ. તો આ ફેટ જે ઓછું કરવાનું છે એ ફેટમાંથી 1 કિલોગ્રામ જો ફેટ તમારો ઓછો થાય માનો કે, તો એમાંથી આટલી ઉર્જા નીકળે, એટલી ઉર્જા મળે 3.8 × 10⁷ જૂલ. અને એમાંથી ખાલી યાંત્રિક ઉર્જા એટલે આપણે જે કામ કરવા માટે જે ઉર્જા વાપરીએ ને એને યાંત્રિક ઉર્જા કહેવાય. તો એ યાંત્રિક ઉર્જા કેટલા ટકા રૂપાંતરણ પામે? 20%. તો આપણને પ્રશ્ન એવું કર્યો છે કે આ વ્યક્તિએ કેટલું ફેટ વાપર્યું હશે. પ્રશ્નને વ્યવસ્થિત સમજો, થોડું અટપટું જેવું લાગશે કે જો આપણા શરીરમાંથી 1 કિલો ફેટ વપરાય તો એની આટલી ઉર્જા નીકળે એ ફેટમાંથી. એમાંથી કામ કરવામાં કેટલી વપરાય? આની 20%. બરાબર? તો પ્રશ્ન એવો કર્યો છે કે તો આ વ્યક્તિએ જે 1000 વખત આમ ડમ્બેલ ઊંચા નીચા કર્યા ને એમાં એણે કેટલી ઉર્જા વાપરી છે, કેટલું ફેટ એનું વપરાણું હશે. ઉર્જા તો ખ્યાલ આવી ગયું, 49,000 જૂલનું કાર્ય થયું હશે, પણ ફેટ કેટલું વપરાણું હશે, કેટલું ફેટ એનું ઓછું થશે શરીરમાંથી, એ આપણે જાણવાનું છે. તો જો સૌપ્રથમ તો આપણે એવું કામ કરીએ કે ભાઈ આપણને રકમમાં જે માહિતી આપી કે ભાઈ 1 કિલોગ્રામ ફેટમાંથી મળતી ઉર્જા કેટલી છે? 3.8 × 10⁷ જૂલ છે. જેમાંથી કાર્ય કરવા માટે કે કાર્ય કરવામાં કેટલી ઉર્જા વપરાય છે? તો કે 20% ઉર્જા વપરાય છે. તો આનો મતલબ શું થાય? આપણે આવું લખી શકીએ, એટલે કે 1 કિલોગ્રામ ફેટના વપરાશથી મળતી યાંત્રિક ઉર્જા એટલે ફરી વખત આપણે જે કામ કરવામાં વાપરીએ ને એ ઉર્જા. ઓકે, તો એ કેટલી થશે? તો કે 3.8 × 10⁷ જૂલ. એના ખાલી 20% ઉર્જા જ યાંત્રિક ઉર્જામાં ફેરવાય છે, કામ કરવા માટે આપણને કામ આવે છે. તો ટકાવારીનું સાદુરૂપ આપવું હોય તો અહીંયા 20/100 કરી દઈશું. અહીંથી આ 0 0 કેન્સલ કરી દઈએ અને બાકી આપણે સાદુરૂપ આપીએ તો 3.8 × 2 38 દુ 76 એટલે 7.6 થશે. એકવાર હું કેલ્ક્યુલેટરમાં જરા જોઈ લઉં. 3.8 × 2, હા ઓકે 7.6. તો આ જે ઉર્જા છે 7.6 ગુણ્યા અહીં 10⁷ અને ભાગાકારમાં 10 છે એટલે 10⁶ થઈ જશે જૂલ. આટલી ઉર્જા કામ કરવામાં વપરાણી. બરાબર? હવે ફરી વખત ધ્યાનથી સાંભળજો હું જે બોલું છું એ, કે અગર શરીરમાંથી 1 કિલો ફેટ જો વપરાય તો એ ફેટમાંથી આટલી ઉર્જા નીકળે, જેમાંથી આપણે કામ કરવામાં કેટલી વાપરી શકીએ? માત્ર એની 20%, એટલે કે આટલી ઉર્જા 7.6 × 10⁶ જૂલ. હવે આને ઊંધું એમ કહી શકાય કે અગર કોઈ વ્યક્તિ આટલી ઉર્જાનું કાર્ય કરતો હોય તો એનો મતલબ કે એણે એના શરીરમાંથી કેટલું ફેટ વાપર્યું હશે, કેટલું ફેટ ઓછું કર્યું હશે? તો કે 1 કિલો. ખ્યાલ આવે છે વાત? ફરી વખત ધ્યાનથી સાંભળજો. 1 કિલો ફેટમાંથી આટલી ઉર્જા નીકળે, પણ કામ કરવા માટે યાંત્રિક ઉર્જા માટે આપણને કેટલી મળે છે? એમાંથી 20%, એટલે કે આટલી મળે. જો 1 કિલો ફેટ વપરાય તો આપણે આટલી ઉર્જાથી કામ કરી શકીએ, કામ કરવામાં પણ આટલી ઉર્જા ઉપયોગી થાય. તો હવે ઊંધું વિચારો કે જો કોઈ વ્યક્તિ આટલું કાર્ય કરતો હોય તો એના શરીરમાંથી કેટલું ફેટ વપરાયું હોય? તો કે 1 કિલો. બરાબર? પણ આપણને પ્રશ્ન શું કર્યો છે કે આ વ્યક્તિ કેટલું ફેટ વાપર્યું છે? હવે વ્યક્તિએ આટલી ઉર્જા નથી વાપરી, વ્યક્તિએ કેટલી ઉર્જા વાપરી? 49,000 જૂલ. તો એના માટે કેટલું ફેટ વપરાયું હશે? તો ફરી અહીંયા તમે ત્રિરાશિ મૂકી શકો. જો કઈ રીતે ત્રિરાશિ મૂકશું? અહીંયા હું લખું કે વપરાતી યાંત્રિક ઉર્જા અને અહીંયા સામે લખી દઉં વપરાતા ફેટનું દળ. કે અગર જો આટલી ઉર્જાનો આપણે ઉપયોગ કર્યો હોત, આ 7.6 × 10⁶ જૂલ છે ને જે,
આટલી ઉર્જાનું જો કાર્ય કર્યું હોત આપણે 7.6 ગુણ્યા 10⁶ જૂલ, જો આટલી ઉર્જાનું કાર્ય કર્યું હોત તો 1 કિલો ફેટ વપરાયું હોત. આપણે ઊંધું વિચારીએ છીએ, પણ આ જે વ્યક્તિ જીમમાં જાય છે એ ભાઈએ કેટલી ઉર્જા વાપરી છે? જો કે ભાઈની આમ તો પ્રશ્નમાં તો તેણી શબ્દ વાપરેલો છે, કોઈ લેડીઝ હશે. તો 49,000 જૂલ ઉર્જા આ વ્યક્તિએ વાપરી છે કાર્ય કરવામાં. તો એણે કેટલું ફેટ ઓછું કર્યું હશે? હવે ત્રિરાશિમાં આ ઉપર હમણાં આગળના પ્રશ્નમાં આવું કંઈક ત્રિરાશિ આવી હતી. તો જે દળ વાપર્યું એને હું ધારો કે કહી દઉં એમ. 49,000 અંશમાં જશે જૂલ, ભાગાકારમાં આવશે 7.6 10⁶ અને અહીંયા જૂલ ગુણ્યા અહીંયા લખીશું 1 કિલોગ્રામ. તો જૂલ જૂલ કેન્સલ થઈ જશે. 49,000 ભાગ્યા આપણે કરીએ 7.6. 49,000 ભાગ્યા 7.6 તો 6,447 આવું આવ્યું, બરાબર. પછી આપણે જે ઘાતની સાદુરૂપ આપવાનું બાકી છે, પણ પહેલાં હું લખી નાખું. પહેલાં લે પાછું વહી ગયું, કેમ ગયું? 49,000 ભાગ્યા 7.6 તો આ આવ્યું છે 6,447.36. પછી 8 આવે છે એટલે 37 કરી દો. આને ગુણ્યા ઘાત કેટલી થાય? જો છેદમાં 10⁶ છે, અંશમાં જઈ તો -6. પછી આ કિલો, કિલો એટલે 1000 કહેવાય, એટલે 10⁻³ લખી દો કિલોની જગ્યાએ. અને પાછળ શું છે? ગ્રામ. તો ગ્રામને આમનો રહેવા દઈએ આપણે. તો અહીંયા 10⁻6, આ છે 10⁻3, એટલે આ બેનું સાદુરૂપ આપો ને તો 10⁻³ રહી. અને 10⁻³ એટલે શું? ભાગ્યા 1000 કહેવાય. એટલે કે 6,447.37 ભાગ્યા 1000 અને એકમ શું વધે તો ખાલી ગ્રામ. હવે તમે 6,447 ભાગ્યા 1000 કરો એટલે 6.447, અંદાજે 6.45 લખી દઈએ. ચાલો ને 6.45 અને શું એકમ આવ્યો? ગ્રામ. હવે સમજાણું હું કેમ જીમમાં નથી જતો એ? વિચારો, 1000 વખત કેટલું દળ ઊંચું કર્યું? 10 કિલો. 0.5 મીટર એટલે સમજો ને આપણો હાથની જે લંબાઈ છે ને આટલું, આમથી આમ ઊંચું કરતી હશે વ્યક્તિ. 1000 વખત 10 કિલોનું દળ આમથી આમ કરે ત્યારે એના શરીરમાંથી કેટલો ફેટ ઓછો થાય? 6.45 ગ્રામ. હવે આટલો ફેટ ઓછો થાય ને પછી બહાર નીકળે તો આપણે એકાદું વડાપાઉં ખાઈ લઈએ, બર્ગર પાછું થઈ રહી. બરાબર, સારું, મજાકની વાત છે. હું કોઈ જીમનો વિરોધ નથી કરતો, તમારા શરીર માટે સારું જ છે, જજો. બરાબર, ઓકે, ચાલો લખી લો ફટાફટ. પછી અથવા તો સ્ક્રીનશોટ લેવું, સ્ક્રીનશોટ લઈ લો. તો હું જરા પેલી રકમ લખીને તૈયાર રાખું ત્યાં સુધીમાં. ઓકે, તો 5.21મો જે પ્રશ્ન છે સ્વાધ્યાયની અંદર, એ પ્રશ્ન મેં લખી દીધો છે. પ્રશ્ન થોડોક મોટો છે અને આમ અગત્યનો પ્રશ્ન પણ કહી શકાય. બીજી વાત કે તમને સમજવામાં થોડી તકલીફ પડે એવું પણ છે, કારણ કે બધું પહેલાં શરૂઆતમાં તો ખાલી કિંમત વગર જ ચાલવાનું છે. આપણે કોઈ કિંમતો નથી આપેલી. જોઈએ આપણે બને એટલો પ્રયત્ન કરીશું તમને હું સરળ ભાષામાં સમજાવું. જો પ્રશ્ન શું કહે છે કે એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે જે વર્તુળ આખું બને, પાંખિયું ધારો કે આમ આખું ફરતું હોય, તો જે આખું વર્તુળ બને એ વર્તુળનું ક્ષેત્રફળ ધારો કે એ છે. જો કિંમત અહીંયા પહેલાં નથી આપી, છેલ્લે આપી છે, પણ શરૂઆતમાં પહેલાં આપણે સમજીએ કે એ જેટલું ક્ષેત્રફળ એ આવરી લે છે. પછી પહેલો પ્રશ્ન એવો કર્યો છે કે જો પવન છે ને એ વી વેગથી આ વર્તુળને લંબ રૂપે એમાંથી પસાર થતો હોય, વહેતો હોય, તો ટી સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? એટલે કે હવા કેટલી પસાર, તેનું દળ શોધવાનું છે આપણે. હવે દળ કોઈ પણ વસ્તુ આપ્યા વિના કઈ રીતે આપણે શોધી શકીએ? અને બીજી વાત કે કદાચ તમને એવું થતું કે છેલ્લે કિંમતો આપેલી તો છે, પ્રશ્નમાં આ એરિયા આપેલો છે, વેગ આપેલો છે, પણ ટી નથી આપેલો. જો પ્રશ્નમાં તમને શું કીધું કે ટી સમયમાં કેટલી હવા પસાર, અચ્છા એમ કીધું કે 10 સેકન્ડમાં કેટલી હવા પસાર થાય, તો આપણે ટી બરાબર 10 લઈને કંઈક ગણતરી કરી નાખે કે હાલો હવે આપણી પાસે બધી કિંમતો છે. હવાની ઘનતા આપી છે, જો પછી તો દળ શોધવાનું કીધું છે. અને ઘનતાવાળી વાત કંઈક છે એટલે તમને થોડુંક આઈડિયા એવો થવો જોઈએ સ્ટ્રાઇક કે ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. એમાંથી જો તમે દળને કરતા બનાવો
તો અહીંયા પહેલી જ વસ્તુ આપણે એવું લખી શકીએ, આ એ પ્રશ્નનો જવાબ કે ભાઈ ટી સમયમાં પસાર થતી હવાનું દળને આપણે અંગ્રેજીમાં માસ કહીએ, એટલે એમથી બતાવીએ. તો એમ બરાબર પહેલાં તો હું સૂત્ર લખી દઉં, ચલો રો ગુણ્યા વી, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એમાંથી દળને કરતા બનાવો તો ઘનતા ગુણ્યા કદ, આવું લખી શકાય. રો એ ઘનતા છે અને વી એટલે કદ છે. હવે રો ચલો આપેલું છે 1.2, તમને નીચે દેખાય છે મૂલ્ય આપેલું છે 1.2, પણ વી એટલે શું તો કે કદ, કેટલા કદની હવા પસાર થઈ એ પાંખિયામાંથી, એના વચ્ચેના ક્ષેત્રફળમાંથી. તો એ તો આપણને કંઈ તૈયાર કદ આપેલું છે નહીં. તો કદ બરાબર શું લખી શકાય? તો કદ બરાબર તમે લખી શકો ક્ષેત્રફળ ગુણ્યા અંતર. ધારો કે હું તમને યાદ દેવડાવું, નળાકારનું કદ, નળાકારના કદનું સૂત્ર છે ને πr²h છે. જો તમે ધારો કે આવું કોઈ નળાકાર છે, હું તો આ ખાલી સમજૂતી માટે તમને બતાવું છું, આ પ્રશ્ન સાથે આને કંઈ બહુ લેવા દેવા નથી. ધારો કે આવો એક નળાકાર છે, તો આનું જે કદ છે ને એનું સૂત્ર છે πr²h. આ πr²hમાં તમે જુઓ છો ને તો πr² છે ને જે એ વર્તુળનું ક્ષેત્રફળ છે. તો તમે આ નળાકારનો ઉપરનો ભાગ જુઓ, એ વર્તુળાકાર છે કે નહીં, અને કેટલી ઊંચાઈ સુધી, તો કે ધારો કે આ ઊંચાઈને કીધી આપણે h. તો ક્ષેત્રફળ ગુણ્યા આ અંતર, આ ઊંચાઈ, એ કરો તો તમને કદ મળે. આ નળાકારની વાત થઈ છે, પણ કોઈ પણમાં તમે આવું લખી શકો, કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા અંતર. જો આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે, બરાબર. હવે હજુ આમાં તમે જોવા જાઓ તો આપણે હજુ ક્ષેત્રફળ આપેલું છે. ચલો હવે આમાં વિચારો કે આમાંથી કદાચ તમારે દળ મેળવવું હોય તો રો છે તમારી પાસે, ક્ષેત્રફળ છે એ 30 છે, પણ ડી એટલે શું તો કે એ હવાએ કાપેલું અંતર. કેટલા સમયમાં તો કે ટી સમયમાં. તો એ અંતર આપણને અહીંયા નીચે ક્યાંય આપેલું નથી. જુઓ તો અંતર બરાબર શું લખી શકાય? તો તમને હવાની ઝડપ અથવા તો હવાનો વેગ આપેલો છે, દેખાય છે ને? હા, હવાની ઝડપ અથવા તો હવાનો વેગ છે એ આપેલો છે આપણને. તો એક જ દિશામાં ગતિ કરે છે એટલે સ્થાનાંતર કયો કે અંતર કયો બે સરખું છે. એક જ દિશામાં જ્યારે ગતિ થતી હોય ત્યારે સ્થાનાંતર અને અંતર છે એ સરખા હોય, બરાબર. એટલે આને હું અંતર કહું કે સ્થાનાંતર કહું, બે વસ્તુ એક જ છે. પાછું એવું ન વિચારતા કે વેગ શબ્દ વાપરો છે ને તમે અંતર બરાબર કેમ એનો ઉપયોગ કર્યો, એક જ દિશામાં ગતિ છે એટલા માટે. તો અહીંયા આગળ હું એવું લખી શકું, ફરી વખત એમ બરાબર ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ, આ બેની કિંમત તો આપણી પાસે છે. અંતર બરાબર લખી શકું હું વેગ ગુણ્યા સમય અથવા તો ઝડપ ગુણ્યા સમય. આ હું ક્યાંથી લેવા આ સૂત્ર? તો તમે યાદ કરો, ઝડપ બરાબર શું લખાય? અંતર ભાગ્યા સમય. આ સૂત્ર તો બધાને ખ્યાલ જ હશે. અહીંથી તમે અંતરને કરતા બનાવો તો આ ટી છે આ તરફ ગુણાકારમાં આવશે, એટલે વી ગુણ્યા ટી કરો એ તમને અંતર આપે. હવે જુઓ છે તો આપણને સૂત્ર મળ્યું રો એ વી ટી. રો તમને આપેલું છે, એરિયા આપેલો છે, વેગ આપેલો છે, પણ ટી તો આપ્યો જ નથી ને, ટીની કિંમત જ નથી. એટલે અત્યારે માત્ર દળનું આપણને આવું સૂત્ર મળશે, આપણે આની કોઈ કિંમત ગણતરી નહીં કરી શકીએ કારણ કે આપણી પાસે ટી નથી. હા, ટીની જો કિંમત આપી હોત તો આપણે કિંમતો બધી મૂકી અને ગણતરી કરીને દળ લખી શકીએ કે આટલા કિલો કે આટલા ગ્રામની હવા જે છે એ આ પવનચક્કીના પાંખિયાના વચ્ચેના વિસ્તારમાંથી પસાર થઈ હશે, બરાબર. એટલે હાલ પૂરતું આપણે અહીંયા અટકી જવું પડે. કેટલું દળ પસાર થશે તો કે રો એ વી ટી જેટલું, બરાબર, કારણ કે ટી નથી એટલે કિંમતો નહીં મૂકીએ. સારું, હવે બીજો પ્રશ્ન શું કર્યો છે તમને? આ દેખાય છે ને રો એ વી ટી? ઓકે, દેખાય છે. ચલો, બીજો પ્રશ્ન તમને સાથે શું કર્યો છે કે હવાની ગતિ ઉર્જા કેટલી હશે? આ હું જરાક ભૂસી નાખું. હવે ગતિ ઉર્જા આપણે ભણી ગયા છીએ ને. ગતિ ઉર્જાનું સૂત્ર શું છે તો કે ભાઈ ½ mv². એમનું સૂત્ર આપણી પાસે છે, બરાબર, અને વી વેગ તો આપેલો જ છે. મૂકીએ એમાં, જોઈએ કે એમાં આપણને શું થાય છે, કિંમતો મળી શકે ખરી કે એમાં પછી આની જેવું જ રહેવું પડશે આપણે. તો લખીએ હવાની ગતિ ઉર્જા. હવાની ગતિ ઉર્જા, ગતિ ઉર્જાને આપણે અંગ્રેજીમાં કાઇનેટિક એનર્જી કહીએ, એટલે કે થી બતાવું તો કે બરાબર સૂત્ર છે 1/2 mv². તો તેથી કે બરાબર 1/2 એમ એટલે આપણને સૂત્ર મળ્યું રો
એને ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા વેગ એને ગુણ્યા ટી. આ મળ્યું એમની જગ્યાએ અને ગુણાકારમાં શું લખવાનું? વી, વેગનો વર્ગ. તો અહીંયા તમે જુઓ કે ગતિ ઉર્જાની કિંમત તમે નહીં મેળવી શકો, કારણ કે એમાં ટી એક વધારાનો રહી. જુઓ એટલે આપણે ખાલી સૂત્ર જ લખવું પડશે કે ગતિ ઉર્જા કેટલી હશે, તો કે 1/2 ρ એ પછી વીનો ઘન થઈ જશે. જો અહીંયા વર્ગ છે ને, અહીંયા એક વી છે ને, એક ઘાત તો હશે ને અહીંયા, એટલે v³ t. આટલી ગતિ ઉર્જા હશે. અગેન આપણી પાસે ટીની કિંમત નથી, એટલે કોઈ આંકડાકીય કિંમત આપણે મેળવશું નહીં, ખાલી સૂત્ર જ લખવાના રહેશે. મેં તમને કીધું હતું ને, થોડુંક તમને અઘરું જેવું લાગશે, કારણ કે આવી આદત હોય નહીં સામાન્ય રીતે આપણને. આપણે તો આંકડા કેલ્ક્યુલેટરથી દાખલા ગણવાની આદત હોય, પણ અહીંયા સૂત્ર મેળવવા પડશે, કારણ કે ટી આપણી પાસે છે નહીં. ઓકે, સારું. તો આટલી એ હવાની ગતિ ઉર્જા હશે, બરાબર. સારું, હવે સી પ્રશ્નમાં જઈએ. આ બીનો જવાબ હતો, આ એનો જવાબ હતો. સી પ્રશ્ન શું કહે છે કે ધારો કે પવન ચક્કી છે, એ જે આ પવન ઉર્જા, આ જે ઉર્જા છે એની કેટલા ટકા ઉર્જાને એ વિદ્યુતમાં ફેરવે છે? 25%. જો આ કાર્યક્ષમતા હવે બધી જગ્યાએ આવશે. આપણે પાવરના જેટલા પણ દાખલા છે ને, મોટાભાગે કાર્યક્ષમતા આવે. કોઈ પણ વસ્તુ 100% ઉર્જાનું તમને એ આઉટપુટ ના આપે, બરાબર. એનું કંઈક અમુક ઉર્જા છે એ ગુમાવાતી હોય. એટલે આ જે ઉર્જા છે ને, એની કેટલી ઉર્જા એ વિદ્યુતમાં ફેરવે છે? તો કે માત્ર 25%. 25% એટલે આમ તો સમજી શકાય ચોથો ભાગ હશે. ધારો કે આ 100 જૂલ હોય ને, તો 25 જૂલ ઉર્જાનો આપણને વિદ્યુત મળશે. હવાની ઉર્જા ભલે 100 જૂલ હોય. અને પહેલાંના દાખલામાં હમણાં જોયું, એટલે સૂર્ય ઉર્જામાં એવું જ હતું કે સૂર્ય ઉર્જા છે એ 200 વોટનો પાવર આપતો હતો, બરાબર. એમાંથી આપણને ઉપયોગી કેટલી થતી હતી? ખાલી 40 વોટ. એના જેવી કંઈક વાત છે. તો ફરી પાછા પ્રશ્ન પર જઈએ કે ભાઈ પવનચક્કી છે, આ પવન ઉર્જાનું 25%નું જ વિદ્યુત ઉર્જામાં ધારો કે એ રૂપાંતરણ કરે છે, તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? તો વિદ્યુત પાવર ગણતરી કરવા માટે પહેલાં તો હું લખું છું, આ જે છે હવાની ગતિ ઉર્જા, એટલે આ પવન ઉર્જા છે, એટલે હું લખું કે ઉપયોગમાં આવે અથવા તો ઉપયોગી થાય તેવી વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જાને આપણે ઇલેક્ટ્રિક એનર્જી એટલે ઈથી હું બતાવી દઉં. તો આ કેટલી છે? તો કે જે પવનવાળી જે ઉર્જા હતી એની 25%, એટલે કે આ જે ગતિ ઉર્જા હતી એ જ 1/2 ρ a v³ t. આના 25% એટલે ગુણ્યા 25/100. 25 × 25, 25 × 4 100, એટલે 1/4 થઈ ગયું. એટલે કે આપણને જે વિદ્યુત ઉર્જા મળી એ કેટલી મળી? તો કે ભાઈ 1/4 વખત 1/2 ρ a v³ અને t. ખ્યાલ આવે છે? આ હતી પવનની ઉર્જા. એમાંથી 25% એટલે ચોથો ભાગ. આગળ મેં એ માટે નહીં તો હું 1/8 કરી શકતો હતો, પણ 1/8 નથી લખતો હું. આ 4ને મારે ગુણાકારમાં નથી લઈ જવા, ખાલી આમને બહાર રાખું. 1/4 એટલે કે ચોથો ભાગ શેનો? 1/2 ρ a v³ t નો, એટલે કે પવન ઉર્જાનો ચોથો ભાગ છે એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે. પ્રશ્ન શેનો કર્યો આપણને? તો કે પ્રશ્ન એવો કર્યો છે કે કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે, કેટલી વિદ્યુત ઉર્જા મળશે એવું નથી કીધું, કેટલો વિદ્યુત પાવર. તો પાવર કેટલો મળશે એ અહીંયા હું બાજુ લખી દઉં. આ દેખાય છે ને આવડું? હા, દેખાય છે. ઓકે, તો અહીં લખી દો કે તેથી ઉત્પન્ન થતો વિદ્યુત પાવર, તો P અને પ્રત્યયમાં ઇલેક્ટ્રિકલ એવું લખી દઉં હું. તો પાવર એટલે શું? તો આ મૂળ વ્યાખ્યા જોવો છો તો કાર્ય ભાગ્યા સમય. હવે અહીંયા કાર્ય ન કહેવાય, અહીંયા ઉર્જા કહેવી પડશે આપણે, બરાબર. કે મળતી વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય. કાર્યનો એકમ પણ જૂલ છે, ઉર્જાનો એકમ પણ જૂલ છે, બરાબર. અહીંયા વિદ્યુત પાવરની વાત થાય છે. અહીંયા આપણે કોઈ કાર્ય નથી કરતા, જે ઉર્જા મળે છે એ પવનચક્કી કામ કરે છે ટૂંકમાં, બરાબર. તો વિદ્યુત ઉર્જા આપણને કેટલી મળી? ખરેખર હતી પવનની ગતિ ઉર્જા આટલી, એનો ચોથો ભાગ વિદ્યુત ઉર્જામાં ફેરવાનો, એટલે આટલી ઉર્જા મળી. અને છેદમાં સમય. તો અહીંયા જો ખાસ ધ્યાનથી તમે જોશો ને તો બહુ મજા આવશે કે ભાઈ ઉર્જા મળી 1/4 1/2 ρ a v³ t. આટલી ઉર્જા મળી ભાગ્યા સમય. કેટલા સમયમાં આ બધી વસ્તુ થાય છે? તો કે ભાઈ t સમયમાં. એટલે ભાગાકારમાં હું t લખું
તો તમે જુઓ ધ્યાનથી કે હવે આ ટી કેન્સલ થઈ ગયા, ટીની કોઈ જરૂર જ ના પડી. હા, આ દળ ગણવા માટે કે આ ગતિ ઉર્જા ગણવા માટે ટીની જરૂર પડે છે, પણ વિદ્યુત પાવર કેટલો ઉત્પન્ન થાય એમાં ટીની કાંઈ જરૂર જ નથી. જો ટી કેન્સલ થઈ ગયા સમય. હવે બધી કિંમત આપણી પાસે છે. જુઓ હવે આપણે કિંમતો મૂકી શકીશું. તો તેથી વિદ્યુત પાવર એટલે કે પી ઇલેક્ટ્રિકલ બરાબર 1/4, અહીંયા કાઉન્સમાં 1/2, રો તમને આપ્યું છે 1.2, એટલે અહીંયા ગુણાકારમાં 1.2 લખી દઈશ. પછી ક્ષેત્રફળ આપ્યું છે 30 મીટર સ્ક્વેર, એટલે ગુણાકારમાં 30. પછી વી ક્યુબ, ટી તો કેન્સલ થઈ ગયો ને, એટલે વીની કિંમત મૂકવાની રહી. હવે વી કેટલો? અહીંયા જુઓ તમને કિંમત આપી છે 36 કિલોમીટર પ્રતિ કલાક, પણ આપણે વેગ હંમેશા મીટર પર સેકન્ડમાં લખતા હોઈએ. કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં જવું હોય તો બધાને ખ્યાલ હશે કે ભાઈ આપણે કિલો એટલે 1000, એટલે આને ગુણ્યા 1000 કરવાનું, અને કલાકમાં સેકન્ડ હોય 3600. એટલે જે તમને કિલોમીટર પ્રતિ કલાકવાળી ઝડપ આપી હોય એને ગુણ્યા 1000 કરવાનું અને ભાગ્યા કરવાનું 3600. અને એ જવાબ તમે એ રીતે ગણતરી કરશો તો 36 આવશે 10. 18 એ 5 થાય, આ યાદ રાખવાનું. હું તમને એક વખત તો એ ટેલી કરી દઉં તમને, જો દેખાતું હોય તો. 36 ગુણ્યા 1000 એટલે 36000 થયું. સોરી, ક્યાં ગયું? 36 ગુણ્યા એટલે બોલો આવું છે બધું. કેલ્ક્યુલેટર કામ કરતું બંધ થઈ ગયું. બોલો 36 દબું તો પાછો 0 થઈ જાય, 3 થઈ જાય છે. સારું, કંઈ નહીં, આપણા નસીબ જો આવા છે. કેલ્ક્યુલેટર સાથ નથી આપતું, પણ તમે તમારી રીતે કરીને જોઈ લેજો. 36 ગુણ્યા 1000 એટલે 36000 થશે, અને છેદમાં કલાકની સેકન્ડ કેટલી? 3600. 36000 ભાગ્યા 3600 એટલે 3600 ઉડાડજો એટલે ખાલી 10 વધશે. તો ટૂંકમાં આ 10 મીટર પર સેકન્ડ છે, બરાબર. એટલે અહીંયા હું લખી દઉં 10 ઘન, કારણ કે વી ક્યુબ છે. ઓકે, હવે આપણે અહીંયા બધી ગણતરી કરીએ. જો હવે શું કહેવાય, પેલું ચાલતું તો છે નહીં કેલ્ક્યુલેટર, એટલે હવે ગણતરી કરી કેમ કરશું આપણે? ચાલો જોઈએ. હવે 4 ગુણ્યા 2 એટલે અહીંયા ભાગાકારમાં 8 છે. અંશમાં શું છે? 1.2 ગુણ્યા 30. હવે 1.2માં આમ જો આ 30માંથી છે ને 10 તમે આની ગુણાકાર કરજો એટલે આ 12 થઈ જાય. 12 તેરી 36. હું મારી રીતે થાય એટલે હું પેલું કરું છું, બરાબર? સમજે છે? જો અહીંયા છેદમાં 4 અને આ 2, 4 ને 2 નો ગુણાકાર મેં છેદમાં 8 લખી દીધું. 1.2 ગુણ્યા 30 કરશો એટલે 1 0 આને આપી દો એટલે આ 12 થઈ જાય ને 12 તેરી 36 થઈ જાય. અને ગુણાકારમાં છે 10 ની કેટલી ઘાત? 3 ઘાત. 10 ની 3 ઘાત એટલે 1000 કહેવાય. ચાલો હવે કેલ્ક્યુલેટર વગર ગણતરી કરવાની છે. કેમ કરશું? આ 1000ના 8 વડે કંઈ છેદ ચાલે? 1000ના અડધા 500, 8ના અડધા 4, 4ના અડધા 2, 500ના અડધા 250 એટલે કે 250, 2 એકા 2, અને એને અહીંયા હું છેદ ઉડાડી દઉં 18 દુ 36, એટલે કે ઇલેક્ટ્રિક પાવર આપણને કેટલો મળ્યો? 18 ગુણ્યા 250. હવે આ ગણતરી મારે આમ કરવી પડશે ને પહેલાં તો. કેમ કરશો? જો 2 વખત 250 હોય તો 500 થાય, બરાબર ને? તો હું આને આમ કંઈક લખી દઉં. 18 એટલે કે 9 ગુણ્યા 2 ગુણ્યા 250 આવું લખી દેવાય, થાય ને? 18 એટલે 9 વખત 2. હવે 2 ગુણ્યા 250 500 થશે, અને 500 ગુણ્યા 9 5 45. અરે વાહ, સરસ. જો તો 4500 વોટ તમને વિદ્યુત પાવર મળશે. જો કેલ્ક્યુલેટરનો હાલત પછી આવું કંઈક જુગાડ ચલાવવો પડે, અને આપણા નસીબ હારા કે છેદ ઉડી ગયા, નહીં તો ધંધે લાગે. સારું, કંઈ નહીં. મેન તો એ તો પછી તો કદાચ ન થાય તો તમે કેલ્ક્યુલેટરથી કરી શકો તમારી જાતે, બરાબર? આ તો મારે અત્યારે જવાબ લાવવો હતો એટલે મેં બધી ગણતરી કરી. તો ખાસ પ્રશ્ન છે, પરીક્ષાની દૃષ્ટિએ અગત્યનો કહેવાય, બરાબર? 4 કે 5 માર્કમાં જે કંઈ તમારા મોટા પ્રશ્નો પૂછાતા હોય એમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. અને બીજી એક વાત કે આ શરૂઆતની જે બધી વાત છે એમાં કોઈ પ્રકારના આંકડા નથી મૂકવાના, ખાલી આમનું સૂત્ર જ લખવાના છે. દળ એટલે ઘનતાના સૂત્ર પરથી લાવ્યા, ઘનતા ગુણ્યા કદ, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર, અને અંતર બરાબર લખાય ઝડપ ગુણ્યા સમય અથવા વેગ ગુણ્યા સમય, બરાબર? એટલે એના પરથી દળ લેવા. પછી આ એકવાર કિંમત મળી જાય ને પછી બહુ અઘરું નથી. પછી ગતિ ઉર્જાનું સૂત્ર 1/2mv², એમાં એમની કિંમત મૂકીને સાદુરૂપ આપી દેવાનું. પછી વિદ્યુત ઉર્જા કેટલા ટકા રૂપાંતરિત કરે છે? કેમ કે 25%. આર્યું, હા 25%, એટલે કે ચોથો ભાગ આવશે.
પછી વિદ્યુત પાવર પ્રશ્ન કર્યો છે એટલે વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય કરો એટલે ટી કેન્સલ થઈ જાય અને પછી આ બધી કિંમતો છે મૂકીને સાદરૂપ આપવાનું. ઓકે, સારું. તો આઈ થિંક કે તમને બધા પ્રશ્નો છે ક્લિયર થઈ ગયા હશે. વ્યવસ્થિત નિરાંતે જોઈ લેજો અને છતાં કાંઈ ડાઉટ લાગે તો કમેન્ટ્સમાં તમે જણાવી શકો છો. બરાબર, સારું. થેન્ક યુ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.